નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1ની અંદર પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન કરવાના છીએ. આની આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન કર્યું હતું. જો તમે તે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તે વિડીયોની લિંક મૂકેલ છે, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3 છે, ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10, 0 છે અને ટીમ બી ના ગુણ 10, 0, -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? જુઓ, અહીં આપણને 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ અને ટીમ બીના ગુણ આપેલા છે. તો સૌપ્રથમ આપણે લખી દઈએ ટીમ એ. તો પ્રથમ રાઉન્ડમાં ટીમ એને મળ્યા છે -40, ત્યારબાદ 10 અને 0. તેવી જ રીતે ટીમ બીના ગુણ લખીએ 10, 0 અને -40. અને અહીં આપણે લખીશું કુલ ગુણ. તો કુલ ગુણ કઈ રીતે શોધીશું? તો કે જે પ્રથમ, બીજો અને ત્રીજા રાઉન્ડમાં આમને જે ગુણ મળ્યા છે તેમને શું કરી દઈશું આપણે? સરવાળો. જ્યારે પણ કુલ શોધવું હોય ત્યારે શું કરવું જોઈએ? સરવાળો. તો સૌ પ્રથમ આપણે એનો સરવાળો કરીએ તો એ માટે શું લખાય? તો કે એ માટે લખાશે -40, 10 વત્તા 0. હવે 0 ને ઉમેરીએ કે ના ઉમેરીએ કોઈ ફરક પડશે નહીં, એટલે આપણે અહીં લખીશું -40 અને વત્તા 10. તો તમે જોઈ શકો છો આ છે માઇનસ અને આ છે પ્લસ. જ્યારે પણ માઇનસ અને પ્લસ આવે ત્યારે હંમેશા આપણે બાદબાકી કરીશું. તો 40માંથી 10 જશે તો આવશે 30 અને નિશાની આવશે મોટી સંખ્યાની. અહીં મોટી સંખ્યા છે 40. 40 છે માઇનસ, તો આપણો જવાબ આવશે -30. એટલે કે આમનું કુલ ટોટલ થશે -30. તેવી જ રીતે હવે બીનું કુલ ટોટલ કરીએ તો બીનું લખાશે 10 વત્તા 0 વત્તા -40. અહીં પણ 0ને આપણે ગણીશું નહીં. તો 10 વત્તા -40. પાછું તમે જોઈ શકો છો આ છે પ્લસ અને આ છે માઇનસ, એટલે પાછી થશે બાદબાકી. તો 40માંથી 10 જાય તો વધશે 30 અને અહીં 40 મોટી સંખ્યા છે તે છે માઇનસ, એટલે જવાબ આવશે -30. તો આનો પણ જવાબ આવ્યો -30. હવે આપણે પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન એવો પૂછ્યો છે, કઈ ટીમના ગુણ વધુ છે? ટીમ એના ગુણ પણ -30 છે અને ટીમ બીના ગુણ પણ -30 છે. આનો મતલબ શું થયો? તો કે બંનેના ગુણ કેવા છે? સરખા. કોઈના વધારે નથી અને કોઈના ઓછા નથી. તો આપણે નીચે લખી દઈશું. આમ આપણે અહીં લખી દઈશું બંને ટીમના ગુણ સમાન છે. ચલો, આ તો થઈ ગયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન શું કીધો છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો કે હા. કેમ? કારણ કે તમે અહીં જુઓ -40, 10 અને 0નો સરવાળો કર્યો તો પણ આપણને જવાબ મળ્યો -30. તેવી જ રીતે 10, 0 અને -40. તમે અહીં ક્રમ બદલી દીધો. જુઓ, અહીંયા 10 હતા બીજા ક્રમે, અહીંયા આવી ગયો પહેલા ક્રમે, અને -40 હતા પહેલા ક્રમે, તે આવી ગયો છેલ્લે. તો પણ તેનો જવાબ તો કેવો રહ્યો? તેમનો જવાબ રહ્યો સરખો. તો આપણે બીજા પ્રશ્નનો જવાબ લખી દઈશું કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. પ્રશ્ન 4, નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. જેમાં પ્રથમ ખાલી જગ્યા છે -5 વત્તા -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા. તો તમે અહીં જુઓ કે અહીં -8 બીજા ક્રમે હતું,
જ્યારે જવાબમાં તે પહેલા ક્રમે આવી ગયું છે તો બીજા ક્રમે શું આવશે તો કે -5 આવશે. કેમ? કારણ કે આ છે ક્રમનો નિયમ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53. તો -53માં હું કઈ સંખ્યા ઉમેરું તો મને જવાબ -53 જ મળશે? તો મળશે 0. કારણ કે 0ને કોઈ પણ સંખ્યામાં ઉમેરીએ તો જવાબ હંમેશા શું આવે? તે જ સંખ્યા. ત્યારબાદ છે 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. હવે 17માં હું કઈ સંખ્યા ઉમેરું તો 0 આવે? તો 17માં હું 17ની વિરોધી સંખ્યા એટલે કે ઉમેરીશ -17 એટલે કે 17માંથી 17 જશે તો જવાબ મને મળી જશે 0. ત્યારબાદ છે 13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા -12 વત્તા -7. તમે અહીં જોઈ શકો છો, અહીં 13 છે, અહીં પણ 13 છે. -12 છે, -12 છે, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે -7. તે જ પ્રમાણે જુઓ -4 -4 15 15 તો જવાબ આવશે -3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 1.1નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે.